જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા આજના નવા વિડીયોમાં. તો આજનો આ વ્લોગ વિડીયોમાં પણ છે અને ચેલેન્જ પણ છે. અમે એક એવો ચેલેન્જ કરવાના છીએ જે બહુ યુનિક હશે. એ તમે આગળ બનાવી રહેજો. શું ચેલેન્જ છે હું તમને આગળ બતાવીશ. ચલો, તો ચેલેન્જ આ રીતે હ કે આપણે 7 ચિઠ્ઠી બનાવી હ. 7 ચિઠ્ઠીના અંદર આપણે ખાવાની વસ્તુના નામ લખવાના આવીએ, જે રીતે મંચુરિયન હ, પાવભાજી હ, એ રીતે બરોબર. તો આપણે ચિઠ્ઠીના અંદર નામ લખ્યા પછી 7 ચિઠ્ઠી આપણે એક જણને બોલાવીને આપણે આપશું. જોશે જેને જે ચિઠ્ઠીમાંથી જે વસ્તુ નીકળશે એ વસ્તુ આપણે એને લઈને આલશું અને એમને ખાવાની, બરોબર. અને હા, આમાં પણ એક ટ્વિસ્ટ, અમે એક ચિઠ્ઠી ખાલી રહેશે અને જે ચિઠ્ઠી ખાલી હશે એના ઓબ્વિયસલી એને કંઈ મળવાનું નહીં, બરોબર. તો આપણે આ ચિઠ્ઠીનું બધું રેડી કરીને મૂકીએ છીએ. હવે આપણે ચિઠ્ઠીમાં શું શું લખીએ એ તમને બતાવીએ. ચલો, ખૂબ આને લખવા આલી રહ્યા છીએ, કેમ કે એમને એવું હોય કે એરિયા લખશે તો એમને ખબર પડશે. તો હેડો, પહેલી ચિઠ્ઠીમાં લખો મંચુરિયન. એ ચિઠ્ઠી મૂકી દો. અને હવે લો બીજી ચિઠ્ઠી. બીજી ચિઠ્ઠીમાં લખો સમોસા. અને ત્રીજીમાં છે દાબેલી. અને આપણે છેલ્લે બતાવી દઈએ બધી ચિઠ્ઠીમાં લખેલું એ. પછી પિઝા. આઈસ્ક્રીમ. અને નમકીન. તો ચલો, બધી ચિઠ્ઠી તમને બતાવીએ આગળ. લખાઈ ગઈ હે આપણી, તો બતાવો. ચલો, પહેલું મંચુરિયન, બતાવો. હા, મંચુરિયન. પછી નમકીન, ઓકે, નમકીન. પછી આઈસ્ક્રીમ, હા, આઈસ્ક્રીમ. પછી પિઝા, ઓકે, પિઝા. દાવેલી, ઓકે, દાબેલી. સમોસા, ઓકે, સમોસા. અને એક ખાલી. આપણે આ 7 ચિઠ્ઠી હવે વાળીને મૂકી દઈએ અને બધા ભેગા થાય એટલે આપણે ચેલેન્જ વિડીયો સ્ટાર્ટ કરશું. પાછું એક અઠવાડિયા પછી આપણે આ વ્લોગ્સનું સ્ટાર્ટિંગ કરી રહ્યા છીએ, કેમ કે વચમાં આ અઠવાડિયામાં ખાસું બધું એવું બનાવ બની ગયો જે નહોતો બનવા જેવો. કેમ કે જે અમારા જે દાદા છે એમના નાના ભાઈ, એ મારા પણ દાદા થાય, એ ઓફ થઈ ગયા હતા. તેના કારણે અમે લોકો વિડીયો આગળ બનાવી નહોતા શક્યા. તો કાલે એમના ભજન હતા, તો અમે લોકો બધા ત્યાં ભજનમાં હતા અને મેં ભજનની થોડી ક્લિપ લીધી છે અને મેં આ બ્લોગના અંદર એડ કરી દઈશ, એ તમે જોવાનું ભૂલતા નહીં. તો આપણે જે રીતે વાત કરી હતી કે આ બ્લોગના અંદર ચેલેન્જ પણ આપણે કરવાના છીએ અને સાથે સાથે વ્લોગ પણ બનાવવાના છીએ. ડાયલોગ બોલ ચાલ. રંગ જોવે કે ભંગ જો, જો આ વંકાની એક્સિડન્ટ પાકી મેટર. પાછો બોલ થોડો જોરથી બોલ. જો બોલ ના, પાછો બોલ. ચાલ. તો એકલો હું ઘેર આવ્યો તો હમણાં પેલા ઘેરથી. તો આવતા ટાઈમમાં મમ્મી મને કીધું, કોમલ કીધું કે ઉપરથી કપડાં લેતો આવજે. તો કપડાં લેવા આટલા તાળું આવે, તાળું ખોલીને ઉપર જઈએ. તો તાળું ખોલી તો આટલા તો હલ્લા આગળ મુકાય હ. હા, હલ્લા. હા, બીજા કપડા ઉપર છે તો હજી ઉપર જઈને લેતા આવીએ બીજા. તો જ્યાં ઓહો, આ ખાસા બધા કપડાં. હા, હવે કપડાં લઈને જઈએ નેચે. હેડો, તો પોટકું બોધ દીધું. હવે હેડે પોટકું લઈને છે કપડાનું.
હજી પણ નેચે જઈને 3 હાલ્લા લેવાના હોય. હાલ્લા લઈ લઉં એટલે પડી મળીએ નેચે. તો પોટકોએ મેળ દીધું હોય કપડાનું. તમ કે ભાઈ આપણને ગડી કરતા તો આવડતા નહીં, બરોબર? તો ગડી તો આવીને મમ્મી કરશે. તમ કે આપણને આવડતા નહીં. આપણે એટલું કીધું હતું કે ઉપરથી લઈને આવી દેજો, તો આપણે લઈને મૂકી દીધા. પણ ગડી કરતા આપણને આવડતું નહીં, બરોબર? એટલે મમ્મી આવે એટલે ગડી કરશે કપડાં. તો આપણે ભાઈ ચેલેન્જ માટે બધી વસ્તુ લાવી દીધી છે, જોઈ શકો છો. અમે બધું આવી ગયું છે, પણ આપણે થોડો નિયમમાં ફેરફાર કર્યો છે. એ અમે તમને આગળ જઈને બતાવીશું. એના માટે તમારે આખો વિડીયો જોવો પડશે. તો આ બધું સામાન સેટ થઈ ગયું છે ને બધા સેટ થઈ ગયા આપણે. તો આ ચિઠ્ઠી નિયમ એ પ્રમાણે છે કે હવે ધારાને જે વસ્તુ ગમતી હોય આમાં એ વસ્તુનું નામ લેવાનું, અને હું આ ચિઠ્ઠી ઉલાડી અને જે ચિઠ્ઠી લેકરશે અને જે વસ્તુ એ કીધું એને મેચ થઈ ગયું અમે, તો તને ખાવા મળશે, મને પછી ખાવા નહીં મળે, બરોબર? શું ખાવું તારે? તો આ એ ચિઠ્ઠી દો પા ઉલાડ દો. એક જ હો, જે ઉઠાઈએ દો પાઉ. હા, बाबाजी का ठेल्लो. તો ભાઈ તને કશું ખાવા નહીં મળે. તને તું ઊભી થઈ જાય, તું ઊભી થઈ જા. ટપુને કશું મળ્યું નહીં, બરોબર? હવે મોટા પાણી વાળી બાબા તમારે શું ખાવું અમાઈ? બોલો. दाबेली. દાબેલી ખાય તો નખું ચિઠ્ઠી ઉલાડાવા એક જ હો. ખોલાડા નમકીન નમકીને હાથમાં નહીં આવ્યું હમણાં. આ પણ મોટા પણ ચેલેન્જ ભાઈ હારી ગયા. હવે અહીં નાના પાની વારી નાના પા તમારે શું ખાવું? ઓમાઈ મંચુરિયન ખાવું? હા, તો મોટા પછી ઠીવ લાડેલો એક જ હો, એક જ. હા, પગે લાગી લો, પગે લાગી લો. आनंद भाई जीती गया भाई. मंचूरियन. ઓહો, તો ભાઈ આ મંચુરિયન એમનું હો. ओके. એન્જોય કરો હેડો. તો હવે રિંકુબાનો નંબર આવ્યો હા અમાર. તો અમે તમારે શું ખાવું? હા, સમોસા. જોઈએ હેડો. નાના પા ઉલાડો ઉડાવો હેડો તમે. એક જ ચિઠ્ઠી હો. कैंसल. पिज्जा. એ पिज्जा આવ્યું છે. પીઝા આવ્યું હો. એ તમે પણ કેમ ભાઈ આઉટ? મંચુરિયન આ સમોસા ખાવા નહીં મળે તમારે. હવે અમારા લલિતભાઈ નો વારો છે. મારો વારો. તો લલિતભાઈને પૂછીશું આપણે હા. કે આ જે વસ્તુ છે આમાંથી તમને કઈ વસ્તુ ગમે છે? ઓ મય મને હા. મારો સમોસો ગમે. તો ભાઈ લલિતભાઈને સમોસા ગમ્યા છે. જોઈએ એમની કિસ્મત શું કહે છે. રિંકુબેન ચલો ચિઠ્ઠી ઉલાવે. એક જ ચિઠ્ઠી રહેવાની છે હો. એક જ ના એક જ એક આ ચિઠ્ઠી. ખોલો. દાબેલી. દાબેલી બતાવો. દાબેલી. લલિતભાઈ બી હારી ગયા છે અને એક આનંદભાઈ જીત્યા છે જે એમના નસીબમાં હતું જે છે મંચુરિયન. 500 રૂપિયા તો જીતી નતા ક્યાં? હા, 500 રૂપિયા તો નતા જીત્યા મંચુરિયન જીતી લીધું. પણ મંચુરિયન જીતી ગયા છે એટલે એમના માટે તાળીઓ. ને અમારો વ્લોગ અને ચેલેન્જ વિડીયો કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી. કેવો લાગ્યો? સબસ્ક્રાઇબ કરો કહી દો જા. સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી. બીજો નવો ચેલેન્જ વિડિયો આવતો રહેશે નવો. જય જય માતાજી. માતાજી.